ગુડ મોર્નિંગ થી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાન લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો શીખીએ છીએ. અત્યાર સુધી આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મમાં સૌથી પહેલાં આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા HCN NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ વિજ્ઞાન પ્રક્રિયા, આલ્કોહોલ અને એમોનિયા તેના વ્યુત્પન્નો સાથેની આવી પ્રક્રિયા જોઈ ગયા. નેક્સ્ટ ત્યાર પછી રિડક્શન પ્રક્રિયા બે પ્રકારની નિપજ આપે. રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો અને રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનો નિપજ મળે તેમાં બે પ્રકારની પ્રક્રિયા, ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્શ્નર રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન માટેના પ્રક્રિયક સેડેન Hg અને HCl. વુલ્ફ-કિર્શ્નર રિડક્શન માટેના પ્રક્રિયક હાઇડ્રાઝીન NH2NH2 અને ઇથિલિન ગ્લાયકોલમાં NaOH કે KOH જેવા બેઝ સાથે બે સ્ટેપમાં પ્રક્રિયા થાય. એ મુજબના પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા શીખી ગયા. ત્યાર પછી ઓક્સિડેશન પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોનનો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય. આલ્ડીહાઇડ માટે સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં કાર્બોક્સિલિક એસિડ આપે. કીટોનમાં પ્રબળ ઓક્સિડેશન કરતા પ્લસ ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ નિપજનું મિશ્રણ મળે છે, જે આપણે શીખી ગયા. જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળશે. નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદથી ફક્ત આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય. એને પરથી આલ્ડીહાઇડ અને કીટોનને અલગ ઓળખી શકાય છે. તો એ આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટેની કસોટી ટોલેન્સ કસોટી. દાખલા તરીકે ઇથેનાલ અને પ્રોપેનોન બંનેને અલગ ઓળખવો હોય તો કઈ કસોટીનો ઉપયોગ કરવામાં આવે? તો આપણી પાસે બે જવાબ હશે, ટોલેન્સ કસોટી અને ફ્રેલિંગ કસોટી. બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કરી શકાય છે અથવા તો અલગ ઓળખી શકાય છે. હવે નેક્સ્ટ ઓક્સિડેશન પ્રક્રિયામાં મિથાઇલ કીટોન સંયોજનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. મિથાઇલ કીટોન સંયોજનો અથવા તો CH3CO સમૂહ જેની અંદર હોય, CH3C દ્વિબંધ O સમૂહ જે આલ્ડીહાઇડ કે કીટોનની અંદર રહેલા હોય તો એવા સંયોજનો, આવા આલ્ડીહાઇડ સંયોજનો જેમાં કાર્બોનિલ સમૂહ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય એટલે મિથાઇલ કીટોન, એવા આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનો આ પ્રક્રિયા આપશે. આ મુજબનો સમૂહ જે આલ્ડીહાઇડની અંદર હોય તે હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન પામી શકે અથવા કીટોનની અંદર આ મુજબનો સમૂહ હોય તે આ પ્રક્રિયા આપશે. તો આના માટે કયો આલ્ડીહાઇડ પ્રક્રિયા આપી શકે હેલોફોર્મ તે તમે વિચારી શકો. વિચારો કયો આલ્ડીહાઇડ છે અહીં આ મુજબની પ્રક્રિયા આપી શકશે? તો તેનો જવાબ હશે ઇથેનાલ. એસિટાલ્ડીહાઇડ છે એ આ પ્રક્રિયા આપશે. એ સિવાયના બાકીના એક પણ આલ્ડીહાઇડ આ મુજબની પ્રક્રિયા આપશે નહીં. આ મુજબના કીટોન છે એ લોટ ઓફ મળશે. એસિટોનથી શરૂ કરીને ઘણા બધા કીટોન જેમાં CH3C દ્વિબંધ O સમૂહ અને બાકીનો ગમે તે સમૂહ અહીંયા જોડાયેલો હોય તો એ આ મુજબની પ્રક્રિયા છે એ આપી શકશે. તો આ પ્રક્રિયા શું છે? સોડિયમ હાઇપોહેલાઇડ NaOH સાથે આવા પ્રક્રિયક RC દ્વિબંધ O CH3ની પ્રક્રિયા કરવામાં આવે તો RCOONA કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. C દ્વિબંધ O પછીનો જે મિથાઇલ સમૂહ છે તો એ મિથાઇલ સમૂહ આ નિપજની અંદર સમાવેશ હોતો નથી. અહીંયાથી કાર્બોનિલ કાર્બન અને મિથાઇલ સમૂહના કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે અને હેલોફોર્મ છે નિપજ તરીકે મળે.
CH એક્સ તરીકે Cl Br કાંઈ હોય, દાખલા તરીકે CH Cl હોય તો એના માટે પ્રક્રિયક લેવો પડે સોડિયમ હાઇપોહેલાઇટ. સોડિયમ હાઇપોહેલાઇટ એ હેલાઇટમાં ક્લોરિન લેવો પડે NaOCl. સોડિયમ હાઇપોક્લોરાઇડ તો અહીંયા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને બીજો મળશે ક્લોરોફોર્મ CHCl3 એ મુજબની નિપજ મળશે. દાખલા તરીકે આલ્ડિહાઇડ સંયોજન CH3CHO એમાં C દ્વિબંધોની સાથે CH3 સમૂહ છે એની પ્રક્રિયા NaOCl સાથે કરવામાં આવે. સોડિયમ હાઇપોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો નિપજ મળશે અહીંયાથી કાર્બોનિલ કાર્બન અને CH3 સમૂહનો બંધ તૂટી જાય HCOONA અને બીજી નિપજ મળશે CHCl3 ક્લોરોફોર્મ. સોડિયમ ફોર્મેટ અને ક્લોરોફોર્મ નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્ડિહાઇડ અથવા કીટોનમાં જેટલા કાર્બન હશે એના કરતાં એક ઓછા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ એનો સોડિયમ ક્ષાર છે એ નિપજ તરીકે મળે છે. એટલે આ જે કાર્બોક્સિલિક એસિડ હશે એ આલ્ડિહાઇડ કે કીટોનના ઓક્સિડેશન દ્વારા મળશે અને બાકીનો એક મિથાઇલ સમૂહ અલગ મળશે. અહીંયા છે એ સોડિયમ હાઇપોક્લોરાઇડ કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ કે સોડિયમ હાઇપોઆયોડાઇડની કાર્બન કાર્બન દ્વિબંધ ઉપર અસર થતી નથી. તો અન્ય ઉદાહરણની અંદર CH3CH દ્વિબંધ CH3COCH3 અહીંયા છે એ આપણે મિથાઇલ કીટોન સમૂહ છે હાજર જોવા મળે છે. તો એની સોડિયમ હાઇપોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો આ મિથાઇલ સમૂહ બાદ કરીને બાકીના જેટલા કાર્બન છે એવો કાર્બોક્સિલિક એસિડ 1 2 3 4 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ 1 2 3 અને 4 નિપજમાં મળે છે. આ વધારાનો વિસ્થાપિત સમૂહ છે એ તો અલગ રહેશે જ. સી દ્વિબંધો કાર્બોનિલ સમૂહ સાથે જે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એનું રૂપાંતર છે એ હેલોફોર્મ, અત્યારે અહીંયા ક્લોરિન લેવામાં આવે છે એટલે ક્લોરોફોર્મમાં થશે. આ મુજબની જે પ્રક્રિયા છે તે મિથાઇલ સમૂહ અને કાર્બોનિલ સમૂહ જેની સાથે રહેલા હોય એ સંયોજનો જ ફક્ત આ પ્રક્રિયા આપે છે. COCH3 સમૂહ રહેલા હોય જે સંયોજનમાં તે આ પ્રક્રિયા આપશે, બાકીના સંયોજન આ પ્રક્રિયા આપતા નથી. એટલે આ મુજબનું સંયોજન છે ને અલગ ઓળખવા માટે છે એ પ્રક્રિયા થઈ શકે. આ ઉપરાંત આ મુજબની પ્રક્રિયા છે એ COCH3 ઉપરાંત દ્વિતીયક આલ્કોહોલ એની સાથે CH3 સમૂહ જોડાયેલો હોય, દ્વિતીયક આલ્કોહોલ એની સાથે CH3 સમૂહ જોડાયેલો હોય એ પણ આ પ્રક્રિયા આપશે. જે ઓક્સિડેશન દ્વારા છે એ CH3CO સમૂહ બનાવે અને એનું ઓક્સિડેશન થાય એટલે આપણે અત્યારે નિપજ જોઈએ એ મુજબની નિપજ છે બનાવશે. એટલે બે સમૂહ CH3CH દ્વિતીયક આલ્કોહોલ આ મુજબનો સમૂહ અથવા CH3C દ્વિબંધ O આવા બે સમૂહ છે એની પરખ માટે આ કસોટી ઉપયોગમાં થાય છે. આવી કસોટીને આયોડોફોર્મ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે અથવા આયોડોફોર્મ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ મુજબના સમૂહ 1 અથવા 2 ધરાવતા હોય એની અંદર સોડિયમ હાઇપોઆયોડાઇડ ઉમેરવામાં આવે. થોડાક સમયની અંદર છે એ એન્ટિસેપ્ટિક વાસ જોવા મળે. એન્ટિસેપ્ટિક વાસ મતલબ કંઈક વાગેલું હોય એના ઉપર મલમ આપણે લગાવીએ છીએ ને એમાં જેવી વાસ આવતી એ આયોડિનની વાસ છે. એવી વાસ છે એ ટેસ્ટ ટ્યુબમાં જોવા મળે. આ મુજબનો સમૂહ હાજર છે એમ નક્કી થાય. મિથાઇલ કીટોન અથવા દ્વિતીયક આલ્કોહોલ જેની સાથે છેડે CH3 સમૂહ જોડાયેલો હોય તો એની પરખ માટે આ કસોટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે મિથાઇલ કીટોન્સ સંયોજનનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન. અહીંયા આપણી ઓક્સિડેશન પ્રક્રિયા પૂરી થાય છે. નેક્સ્ટ એક કોયડો આપેલો છે, ધ્યાનથી આપણે વાંચી અને એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ કોયડા નંબર 12.4.
એ કાર્બનિક સંયોજન જેનું નામ આપવામાં આવેલું છે એ અત્યારે એ તરીકે ઓળખશે, જેનું અણુસૂત્ર છે C8H8O. કાર્બન છે એટલા જ હાઇડ્રોજન છે. તો કાર્બનની નજીકના હાઇડ્રોજન હોય ત્યારે સામાન્ય રીતે છે એ બેન્ઝીન રિંગ છે બંધારણની અંદર આવેલું છે. બેન્ઝીન રિંગ બંધારણ આવેલું છે. અત્યારે અણુસૂત્ર છે C8H8O. તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. આગળ આપણે જોઈ ગયા હતા એમોનિયા તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા, ત્યાં 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝીન એવું જોઈ ગયા હતા. 2,4-DNP નારંગી લાલ અવક્ષેપ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સાથે આપે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એની સાથે 2,4-DNP છે એ નારંગી લાલ અવક્ષેપ આપે છે. તો આપણે અહીંયા એના પરથી નક્કી કરી શકીએ કે અત્યારે આપણું સંયોજન એ છે એ આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતું હોય એવું હોવું જોઈએ. તો આપણે બે સંયોજન આના પરથી લખી શકીએ. 2,4-DNP સાથે પ્રક્રિયા આપી નારંગી લાલ અવક્ષેપ આપે એવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હોય તેવા બે સંયોજનો C8H8O માટે લખી શકીએ. એક સંયોજન છે 6 કાર્બન બેન્ઝીનના, 7 અને 8 કાર્બન C8 થઈ ગયા. 5 હાઇડ્રોજન અહીંયા 1, 2, 3, 4 અને 5, સોરી 2 આવશે. 5 ને 2 7, 7 ને 1 8, 8 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. એક સંયોજન. બીજું સંયોજન C8H8O માટે બની શકે છે COCH3, જેની અંદર બેન્ઝીનના 5 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન CH3 ને 8 હાઇડ્રોજન છે, 8 કાર્બન છે અને 1 ઓક્સિજન. બેમાંથી કોઈ પણ એક સંયોજન આલ્ડીહાઇડ અથવા તો કીટોનવાળું આ મુજબનું અણુસૂત્ર ધરાવતું એવું હોઈ શકે છે. આપણે ધારી લે બે છે સંયોજન. આગળ વાંચીએ એટલે ખ્યાલ આવશે બેમાંથી કયું છે સંયોજન. જેની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેની આયોડિન સાથે ગરમ કરતાં પીળા અવક્ષેપ આપે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન એટલે કે સોડિયમ હાઇપોહેલાઇડ બનશે. એને OH અને I2 સાથેની પ્રક્રિયા સોડિયમ હાઇપોહેલાઇડ બનશે. તો પીળા અવક્ષેપ આપે છે, મતલબ આયોડોફોર્મ કસોટી આપે છે. તો આયોડોફોર્મ કસોટી કોણ આપે? COCH3 સમૂહ જેની અંદર હોય. આ બે સંયોજનમાંથી વિચારો કોની અંદર COCH3 છે? તો કીટોનની અંદર COCH3 છે. તો આપણું સંયોજન એ છે આ હોવું જોઈએ, કીટોનવાળું એટલે કે એસિટોફિનોન છે હોવું જોઈએ. હજુ આગળ ફિક્સ કરીએ કે છે કે નહીં. આ સંયોજન ટોલેસ અથવા ફેલિંગ પ્રક્રિયાનું રિડક્શન કરતા નથી. જો આ કીટોન સંયોજન ટોલન્સ કે ફેલિંગ કસોટી સાથે પ્રક્રિયા આપે, એમાં આલ્ડીહાઇડ સંયોજન નથી એટલે આ પ્રક્રિયા આપશે નહીં. આલ્ડીહાઇડ નથી એટલા માટે એ પ્રક્રિયા આપતા નથી ટોલેન્સ કે ફેલિંગ કસોટી સાથે, એટલે આ સંયોજન આપણું હોય. હજુ આગળ બ્રોમિન જળ અથવા બેર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. બ્રોમિન જળ અને બેર પ્રક્રિયક તો એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. કેમિનો4 ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ નથી તો એ બેર પ્રક્રિયક છે. બ્રોમિન જળ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. તો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની મદદથી કીટોનનું ઓક્સિડેશન થાય નહીં. એટલે હવે પાકું થઈ ગયું આ સંયોજન હશે એસિટોફિનોન. હવે તેની ક્રોમિક એસિડ સાથેના ઉગ્ર ઓક્સિડેશનથી, જો પ્રબળ ઓક્સિડેશન કરવામાં આવે, ક્રોમિક એસિડ K2Cl2 અને H2SO4નું મિશ્રણ, એમાંથી ક્રોમિક એસિડ બને, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એની ઉગ્ર ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ B મળે છે. આ મુજબનો કાર્બોક્સિલિક એસિડ B, આનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા સમૂહ છે દૂર થઈ જાય. બેન્ઝીન ઉપર COOH સમૂહ આવી જાય એટલે કાર્બન 7 વધે, હાઇડ્રોજન COOH નો 1 હાઇડ્રોજન, 5 બેન્ઝીનના એટલે 6 હાઇડ્રોજન થશે અને COOHમાં 2 ઓક્સિજન એટલે C7H6O2 મળે છે. તો એ સંયોજન B મળેલું છે. તો A અને Bની ઓળખ આપણે આપવાની છે. આ છે એ નીચે પ્રક્રિયા દ્વારા આપણે જોઈ આ બાબત છે એનું વર્ણન જે કર્યું તે C8H8O એવું સંયોજન અહીં લખેલું છે. એ સંયોજન 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝીન સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી આ પ્રમાણેની નિપજ મળે
પીળા રંગના અવક્ષેપ નારંગી રંગના 2,4-DNP વ્યુત્પન્ન મળે છે. 2,4-DNP વ્યુત્પન્ન છે એ મળે છે. નેક્સ્ટ આગળ પ્રક્રિયા C8H8O સંયોજન છે. C8H8O સંયોજન એટલે કે એ સંયોજન એનું ઓક્સિડેશન ક્રોમિક એસિડ H2CrO4 H2CrO4 માટે K2Cr2O7 અને H2SO4 નો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક પ્રક્રિયામાં આવી શકે. ક્રોમિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી નિપજ તરીકે મળે છે C7H6O2 વાળું સંયોજન. જુઓ દેખાય છે C7H6 5 ને 6 H6 અને O2 વાળું સંયોજન. તો આ A અને આ B સંયોજન. એક પ્રક્રિયા આપેલી તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આયોડિન સાથેની પ્રક્રિયા. તો આમાં આ સમૂહ છે જુદો પડી જશે. આનું રૂપાંતર થઈ જશે એના સોડિયમ ક્ષાર અને CHI3 જે પીળો રંગ બતાવે છે. તો આ મુજબ આપણું A સંયોજન બનશે એસિટોફિનોન અને B સંયોજન બનશે બેન્ઝોઇક એસિડ. ક્લિયર? કંઈક ડાઉટ હોય તો પૂછી શકો છો. ચાલો હવે નેક્સ્ટ રાસાયણિક પ્રક્રિયાની અંદર આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોન જેમાં આલ્ફા હાઇડ્રોજન મતલબ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડનો અને એની બાજુનો કાર્બન એના ઉપર જે હાઇડ્રોજન રહેલો છે તેને કહેવામાં આવે છે આલ્ફા હાઇડ્રોજન. CH3CHO ને બાજુનો કાર્બન આ કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એ બધા હાઇડ્રોજનને ઓળખવામાં આવે છે આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન જેની અંદર હાજર હોય એની અંદર આ પ્રક્રિયા છે એ હવે પછીની જોવા મળશે. તો આલ્ફા હાઇડ્રોજન છે એના માટે જ શા માટે પ્રક્રિયા? તો આલ્ફા હાઇડ્રોજનની એક ખાસ લાક્ષણિકતા છે. આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે એ આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવ જોવા મળે છે એને કારણે આ પ્રક્રિયા થાય છે. તો એ પ્રક્રિયા છે એ જોવાની થાય. તો પહેલાં તો પ્રશ્ન થાય આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવ શા માટે જોવા મળે છે? આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા શા માટે જોવા મળે છે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર? તો એના માટેના બે કારણ જવાબદાર છે. આલ્ફા હાઇડ્રોજન આલ્ડીહાઇડ અને કીટોનમાં હાજર હશે એ એસિડિક હોવા માટે બે કારણ છે. એક કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને બીજું કારણ છે એમાંથી બનતા સંયુગ્મી બેઝનું સંસ્પંદન દ્વારા સ્થાયીકરણ. આ બે બાબતને કારણે આલ્ફા હાઇડ્રોજન એટલે કે કાર્બોનિલ સમૂહની બાજુના કાર્બન ઉપર આવેલો હાઇડ્રોજન એસિડિક જોવા મળે છે. ઇલેક્ટ્રોન આકર્ષક અસર હશે તો કાર્બોનિલ સમૂહનો કાર્બન અને ઓક્સિજન છે એ બાજુના કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષશે. એ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય જેના કારણે છે એ હાઇડ્રોજન અને કાર્બનના ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુ તરફ આકર્ષાયેલા છે. તેથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થઈ શકે. ઇલેક્ટ્રોન આકર્ષક અસર છે એને કારણે હાઇડ્રોજન એસિડિક બને છે. પ્લસ એમાંથી જે એનો સંયુગ્મી બેઝ બને હાઇડ્રોજન દૂર થવાથી સંયુગ્મી બેઝ બને એવું આપણે લોરી બ્રોન્સેડ એસિડ બેઝ સિદ્ધાંતમાં જોઈ ગયા. HCl હોય દાખલા તરીકે HCl એનો સંયુગ્મી બેઝ Cl માઇનસ હાઇડ્રોજન દૂર થયો Cl માઇનસ સંયુગ્મી બેઝ. તો અહીંયા સંયુગ્મી બેઝ હાઇડ્રોજન દૂર થાય એટલે આ મુજબનો સંયુગ્મી બેઝ બને. તો એ સંયુગ્મી બેઝની અંદર સંસ્પંદન જોવા મળે. આ બંને બંધારણો વચ્ચે સંસ્પંદન જોવા મળે છે. કાર્બનમાંથી હાઇડ્રોજન છૂટો પડ્યો H+ મુક્ત થયો તો કાર્બન ઉપર ઋણભાર હશે. એ ઋણભારના ઇલેક્ટ્રોન બાજુમાં સ્થાનાંતરિત થાય. ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક વિદ્યુત ઋણતા વધુ ધરાવે છે એટલે ઓક્સિજન છે એ C દ્વિબંધ ઓના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે આકર્ષે છે. એને કારણે છે એ કાર્બનનો આ ઋણભાર છે એ બાજુના બંધ ઉપર આકર્ષાય છે એટલે આ મુજબનું બંધારણ મળે. આ બંને બંધારણ વચ્ચે છે એ 1 અને 2 સંસ્પંદન જોવા મળે. એ સંસ્પંદન કારણે આ બંને બંધારણ છે એ સ્થાયીતા પ્રાપ્ત કરે એટલે સંયુગ્મી બેઝ છે એ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. એ સ્થાયીતાને કારણે
આલ્ફા હાઇડ્રોજન છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. એસિડિક સ્વભાવને કારણે પ્રક્રિયા જે જોવા મળે છે, એસિડિક સ્વભાવને કારણે જે પ્રક્રિયા જોવા મળે છે એમાંથી પહેલી પ્રક્રિયા છે એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. જે સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હશે, ઓછામાં ઓછો એક, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એની અંદર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હાજર હોવું, તેવા સંયોજનો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બે પ્રક્રિયામાંથી બનેલી છે, એક આલ્ડોલ પ્રક્રિયા અને બીજી સંઘનન પ્રક્રિયા. એ આપણે હમણાં જોઈ આલ્ડોલ પ્રક્રિયા શું અને સંઘનન પ્રક્રિયા શું. પણ એ પ્રક્રિયા કોણ આપે? તો આલ્ડિહાઇડ અને કીટોનમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તેવા સંયોજનો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરી શકે. આવા તો ઘણા બધા તમે જાણો છો. દાખલા તરીકે એસિટાલ્ડિહાઇડ, CHO સમૂહની બાજુના કાર્બન, એના ઉપર હાઇડ્રોજન દેખાય છે, જુઓ. હા, તો આ પ્રક્રિયા, આ સંયોજન છે એ આ મુજબની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકે. એસિટોન, કાર્બોનિલ સમૂહ, એની બાજુનો કાર્બન, બે બાજુ છે, તો એના ઉપર આલ્ફા હાઇડ્રોજન, એક બાજુ 3, બીજી બાજુ 3, 6 હાઇડ્રોજન છે, એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. તેથી આ પણ આવી પ્રક્રિયા છે એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકે. તો હવે કોણ ન આપે એવું સંયોજનનું ઉદાહરણ વિચારો તમે. એવું કયું આલ્ડિહાઇડ કે કીટોન સંયોજન છે જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી? તમને MCQ પૂછાણો, કોણ 1 માર્ક મેળવે છે? કોણ 1 માર્ક મેળવે છે? વિચારો, પછી મારા જવાબ સાથે સરખામણી કરો. જેનો જવાબ સાચો પડે તો એક સંયોજનનું ઉદાહરણ આપું હું, HCHO. આમાં આલ્ફા હાઇડ્રોજન છે તો ના, કેમ? આમાં આલ્ફા કાર્બન જ નથી. આલ્ફા કાર્બન નથી તો એની સાથેનું હાઇડ્રોજન શક્ય નથી. તો આ આલ્ડિહાઇડ સંયોજન છે જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી, તો એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. બીજું સંયોજન C6H5CHO, કાર્બન, એની બાજુનો કાર્બન બેન્ઝીનનો કાર્બન થશે જેની સાથે CHO સમૂહ જોડાયેલો છે, એમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી, બેન્ઝાલ્ડિહાઇડ, એ પણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે ને. યાદ રાખજો, આવા સંયોજન તમે બીજા અન્ય વિચારી શકો છો. બેન્ઝાલ્ડિહાઇડના જુદા જુદા વ્યુત્પન્ન આવે તો એ આવા સંયોજન તરીકે આવશે જે આ મુજબની આપણી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતા નથી. હવે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપણે જોઈ જેની અંદર આલ્ફા હાઇડ્રોજન હાજર છે. દાખલા તરીકે ઇથેનોલ, ઇથેનોલના બાજુનો કાર્બન છે, આલ્ફા હાઇડ્રોજન હાજર છે, તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. ઇથેનોલના 2 અણુઓ મંદ બેઝની હાજરીમાં બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ, એમાં આલ્ડિહાઇડ અને હાઇડ્રોક્સી સમૂહ બંને છે, આલ્કોહોલ સમૂહ, એટલે એને આલ્ડોલ નામ આપવામાં આવ્યું. બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા 3 હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ સંયોજન નિપજ તરીકે બનાવશે. કેવી રીતના નિપજ બને તો એ પહેલાં જોઈ લઈએ. CH3CHO એક અણુ, CH3CHOનો બીજો અણુ, એમાંથી એક અણુનો આલ્ડિહાઇડ અથવા કીટોન સમૂહ, બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન આ પ્રક્રિયામાં ભાગ લેશે. આલ્ડિહાઇડ હતો તો કીટોન સમૂહ, બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન છે ભાગ લેશે. અહીંયા જે ઓક્સિજન છે એને આપણે C દ્વિબંધ O સ્વરૂપે લખી. એક અણુ છે એમાંથી આલ્ફા હાઇડ્રોજન છે છૂટો પડે, એ આલ્ફા હાઇડ્રોજન છે એ C દ્વિબંધ O ના ઓક્સિજન સાથે જોડાઈ જાય. C દ્વિબંધ O ના ઓક્સિજન સાથે છે એ જોડાઈ જાય એટલે આપેલા બંધ તૂટશે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન છૂટો થયો છે, 2 હાઇડ્રોજન વધે એટલે કાર્બન એક સંયોજકતા મુક્ત થઈ હોય. અહીંયા કાર્બન અને ઓક્સિજન એની વચ્ચેનો દ્વિબંધ હતો, એક બંધ તૂટે એટલે આ કાર્બન એક સંયોજકતા મુક્ત થઈ હોય. હાઇડ્રોજન છૂટો પડેલો છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે OH બનાવે. જો અહીંયા બનેલો CH3CHOH દેખાય.
અહીંયાથી એક ઓક્સિજનવાળો બંધ અને એક આ હાઇડ્રોજનવાળો બંધ બંને મુક્ત થઈને જે સંયોજકતા વધે છે એની મદદથી આ બંને અણુઓ છે એકબીજા સાથે જોડાઈ જશે એટલે બંને કાર્બન જોડાઈ ગયા CH3 CH2 CHO. આ જે નિપજ મળેલી છે કોઈ પણ પ્રક્રિયા હોય તેમાં ફરજિયાત બાજુનો આલ્ફા અને એના પછીનો બીટા એટલે 3 હાઇડ્રોક્સી આરડીહાઇડ કે કીટોન નિપજ મળશે હંમેશા, અથવા બીટા હાઇડ્રોક્સી આરડીહાઇડ કે કીટોન હંમેશા આપશે, જેને કહેવામાં આવે છે આરડીહાઇડ અને આલ્કોહોલ ઉપરથી આલ્ડોલ નિપજ. એને ગરમ કરવામાં આવે, આલ્ડોલ નિપજ જે બને છે એને ગરમ કરવામાં આવે એટલે એમાંથી જે હાઇડ્રોક્સી સમૂહ અને અહીંયાથી હાઇડ્રોજન છે એ દૂર થાય અને અસંતૃપ્ત નિપજ છે એ બને છે, એટલે કે દ્વિબંધ ધરાવે એવી નિપજ છે બનશે, જેને કહેવામાં આવે છે આલ્ડોલ સંકલન નિપજ. H2O અણુ દૂર થાય, અહીંયાથી OH અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો, બેની એક સંયોજકતા દ્વિબંધ દ્વારા જોડાઈ જશે એટલે CH3 CH દ્વિબંધ, અહીંથી OH વયો ગયો દ્વિબંધ, અહીંથી હાઇડ્રોજન વહી ગયો એટલે CH બાકી વધ્યો CH CHO. આ નિપજ જે મળી એ આલ્ડોલ સંકલન નિપજ. આ બંને પ્રક્રિયા ભેગી થાય પહેલી અને બીજી એ બંનેને સાથે કે ઓળખવામાં આવે છે આલ્ડોલ સંકલન પ્રક્રિયા. આલ્ડોલ સંકલન પ્રક્રિયા. આલ્ડોલ સંકલન પ્રક્રિયા આલ્ડીહાઇડ અથવા કીટોન જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તેવા સંયોજનો આપશે. બીજું ઉદાહરણ લઈએ એટલે ક્લિયર થઈ જાય. બીજું ઉદાહરણ આપણને આપેલું છે એસિટોન અથવા તો પ્રોપેનોન માટે. પ્રોપેનોનના બે અણુ મંદ બેઝ સાથે BOH ટ્વાઇસ મંદ NaOH મંદ KOH એની સાથે પ્રક્રિયા દ્વારા આલ્ડોલ સંકલન નિપજ, અહીંયા છે કીટોન અને આલ્કોહોલ એટલે કીટોલ નિપજ બનાવશે. આરડીહાઇડ અને આલ્કોહોલ આલ્ડોલ નિપજ બનેલી છે. કેવી રીતના નિપજ મળે તો CH3COCH3 બે અણુનો ઉપયોગ થાય છે. આના બે અણુ ઉપયોગ થશે. બે અણુમાંથી એક અણુનો કીટોન સમૂહ બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન એનો ઉપયોગ થાય. તો આપણે પહેલો અણુ લઈએ તો એનો કીટોન અથવા આરડીહાઇડ સમૂહ તો એને છેડે લખવાનો. આ સંયોજન છે એને લખીએ છીએ CH3 C દ્વિબંધ O CH3 C દ્વિબંધ O CH3, અથવા તો બીજી રીતે લખી આપણે બંધારણ આપેલું છે CH3 C દ્વિબંધ O CH3 એક અણુ, બીજો અણુ આ જ સંયોજનનો બે અણુનો ઉપયોગ થયેલો છે એટલે બીજો અણુ એનો આલ્ફા હાઇડ્રોજન આ C દ્વિબંધ ઓની નજીક રહે એ પ્રમાણે લખવાનો CH3 CO CH3. અહીંથી આલ્ફા હાઇડ્રોજન આનો કાર્બોનિલ સમૂહ એનો ઉપયોગ થાય પ્રક્રિયામાં. અહીંથી આલ્ફા હાઇડ્રોજન છૂટો પડે એટલે એ હાઇડ્રોજન છે અહીં ગોઠવાઈ ગયું. આ કાર્બનિક સંયોજકતા બાકી વિધી અહીંયા ગોઠવવા માટે આ બંધ તૂટવો પડે એટલે આ કાર્બનિક સંયોજકતા મુક્ત થાય. આ બેને જોડી દો, આ બેને જોડીને લખી નાખો એટલે આપણી નિપજ મળી ગઈ. CH3 અહીંયા છે, C એની સાથે OH અને CH3 બાજુમાં CH2 CO CH3 નિપજ મળી ગઈ. કોઈ પણ પ્રક્રિયા માટે આ મુજબ લખવાનું થાય. ફરીથી એને ગરમ કરવામાં આવે તો આગળની બીજા સ્ટેપમાં પ્રક્રિયા અહીંયાથી OH અને હાઇડ્રોજન દૂર કરો એટલે પાણીનો અણુ દૂર થશે અને જે નિપજ મળેલી છે એમાં વચ્ચેના બે કાર્બન છે એના એક એક સંયોજકતામાં દ્વિબંધ બની જાય. બાકીનું બધું એમને લખી નાખો. જો CH3 C CH3 આ OH દૂર થઈ હાઇડ્રોજન એટલે ત્યાં દ્વિબંધ બની ગયો C દ્વિબંધ CH, બાકીનું CO CH3 છે. એટલે આવા બે અણુ આલ્ડીહાઇડ અથવા તો કીટોનના જેમાંથી નિપજ મળેલી છે. પહેલી નિપજ જે મળી બે અણુમાંથી પ્રોપેનોનના બે અણુ 1 2 3 4 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ મિથાઇલ આવેલો 4 નંબર પ્રોપેન ટુ પ્રોપેન 1 2 3 4 5 પેન્ટેન ટુ પેન્ટેનમાં બીજા નંબર ઉપર CO અને પેન્ટેન ટુ ઓન. આમાં આલ્કોહોલ અને કીટોન બંને રહેલું છે એટલે એના ઉપરથી એને કીટોલ તરીકે ઓળખવામાં આવે છે. કીટાલ નહીં, કીટોલ. કીટાલ આગળ આવી ગયું છે. કીટોનની ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથેની પ્રક્રિયા
એથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા ચક્રીય સંયોજન બનાવે એને આપણે કીધેલું હતું કીટાલ. અહીંયા કીટાલ નથી, કીટોલ નિપજ મળેલી છે. આગળ જે પ્રક્રિયા લીધેલા હોય એ મુજબની નિપજ છે કીટોલ નિપજ મળશે. એનું સંઘનન થાય જે નિપજ મળેલી છે તો કહેવામાં આવે કીટોલ સંઘનન નિપજ. પરંતુ આ કીટોન માટેની પ્રક્રિયા છે ઓછી જાણીતી છે, કેમ કે એમાં આલ્ફા હાઇડ્રોજન અલગ અલગ ઘણા બધા સ્વરૂપે આવી શકે છે. એકથી વધુ આલ્ફા હાઇડ્રોજન બાજુમાં જોડાઈ શકે છે. એટલે જે નિપજ મળશે એ જુદા જુદી નિપજનું મિશ્રણ અથવા અલગ અલગ નિપજ બનાવે છે. એટલે એનું એટલું બધું મહત્ત્વ નથી. એટલે આ પ્રક્રિયા છે એ કીટોલ સંઘનનના બદલે આલ્ડોલ સંઘનન તરીકે જ ઓળખવામાં આવે છે. કીટોનની પ્રક્રિયા પણ એને ઓળખવામાં આવે છે આલ્ડોલ સંઘનન. આલ્ડોલમાં નામ આપવામાં આવે છે બે ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ અને આલ્કોહોલ ઉપરથી આલ્ડોલ. કીટોલમાં કીટોન અને આલ્કોહોલ એના ઉપરથી કીટોન. પાણીનો અણુ ગુમાવીને આલ્ફા અને બીટા સંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને, એટલે કે દ્વિબંધવાળું સંયોજન. તો એ નિપજ મળે આલ્ડોલ સંઘનન નિપજ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. કીટોલ સંયોજનો બનાવે છે આ કીટોન અને આલ્ડિહાઇડ ઉપરથી. તેમ છતાં તેને આલ્ડિહાઇડ સંયોજનો સાથે સામ્યતા ધરાવતા હોવાને કારણે કીટોન સંયોજનની આ પ્રક્રિયાને પણ આલ્ડોલ સંઘનન તરીકે જ ઓળખવામાં આવે છે. એના માટે આલ્ડોલ સંઘનન એવું જ નામકરણ વપરાય છે. હવે આ પ્રક્રિયા છે જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય છે એ આલ્ફા હાઇડ્રોજનવાળી પ્રક્રિયા છે. એના માટેનું અન્ય એક ઉદાહરણ આપણે જોઈએ. 1 મિનિટ. અન્ય ઉદાહરણની અંદર પ્રોપેનાલ કેવું લેવાનું છે? પ્રોપેનાલ સંયોજન છે લેવાનું થાય. તો એ પ્રોપેનાલ દેખાય છે અંદર સ્ક્રીન ઉપર. એ પ્રોપેનાલ સંયોજન એની એના સાથે પ્રક્રિયા થાય એટલે પ્રોપેનાલના 2 અણુ નીચે લખેલા છે એને આપણે ગોઠવી નાખીએ. એકમાં આલ્ડિહાઇડ CHO સમૂહ અને બીજામાં છે એ આલ્ફા હાઇડ્રોજન, એટલે CHOની બાજુનો હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન છે એનો ઉપયોગ થશે. એટલે એમાંથી નિપજ મળશે 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 1 2 3 4 અને 5 કાર્બન પેન્ટેનાલ, જેની સંઘનન પ્રક્રિયા થાય એટલે 3 મિથાઇલ પેન્ટુઇનાલ સંયોજન છે એ મળેલું છે. આ મુજબની પ્રક્રિયા નોટબુકમાં તમે 2 અણુ ગોઠવીને લખી શકો છો. હવે તમારે હોમવર્કમાં પ્રોપેનાલની જગ્યાએ બ્યુટેનાલ લેવામાં આવે તો એની આલ્ડોલ સંઘનન નિપજ ત્યાર પછી સંઘનન પ્રક્રિયા થઈને આલ્ડોલ સંઘનન નિપજ 2 સ્ટેપમાં કઈ મળે એ હોમવર્કમાં તમારે લખવાનું છે. આલ્ડોલ સંઘનન નિપજ કઈ મળે છે તે હોમવર્કમાં તમારે બતાવવાનું